એક મંદિરની બહાર એક હાથીને સાવ પતલી દોરી વડે બાંધેલો હોય છે. હાથી પોતાની મસ્તીમાં ઘાસપૂસ ખાઈ રહ્યો હોય છે. ત્યાંથી એક માણસ નીકળે છે અને માણસ આ દ્રશ્ય જોઈ જાય છે કે હાથીને સાવ પાતળી દોરી વડે બાંધેલો હોય છે. એટલે તેના મનમાં વિચાર આવે છે કે આ હાથી ધારે તો એક જ પગના ઝટકામાં આ પાતળી દોરી તોડી નાખે, તેમ છતાં પણ મહાવતે આને પાતળી દોરી વડે કેમ બાંધી રાખેલો છે? એટલે આશ્ચર્યવશ આ માણસ મહાવતને પૂછે છે કે તમે આ હાથીને સાવ પતલી દોરી વડે કેમ બાંધેલો છે ને તેમ છતાં પણ એ દોરી તોડતો કેમ નથી? એટલે મહાવતે તેને જવાબ આપ્યો કે જ્યારે આ નાનો હતો ને ત્યારે તેને જંગલમાંથી પકડવામાં આવ્યો હતો અને ત્યારે તેને આ દોરી વડે જ બાંધવામાં આવ્યો હતો. નાનો હતો ત્યારે તેણે આ દોરી તોડવાના ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ તેનાથી દોરી તૂટી નહીં. થોડો મોટો થયો તો પણ તે પ્રયાસ ચાલુ જ રાખતો, તેમ છતાં પણ તેનાથી આ દોરી તૂટી નહીં. ધીમે ધીમે તે મોટો વિશાળકાય હાથી બની ગયો અને હવે અંતે જતા તેણે પ્રયાસ કરવાનું જ છોડી દીધું છે. તેના મનમાં એવો વિચાર ઘર કરી બેઠો કે આ દોરી હું ક્યારેય નહીં તોડી શકું. એટલા માટે હવે તે પ્રયાસ જ નથી કરતો કે આ દોરીને તે તોડે. એટલા માટે આ હાથીને આ સાવ પતલી દોરી વડે જ બાંધેલો છે. એટલે દોસ્તો, આપણા જીવનમાં પણ ક્યારેક એવું જ હોય છે કે આપણે એવું મનમાં ધારીને બેઠા હોઈએ છીએ કે મારાથી આ કાર્ય ન થાય, મારાથી આ કામ ન થાય, હું આ ન કરી શકું. જ્યાં સુધી આપણા મનમાં આવી ધારણા છે ત્યાં સુધી આપણે જીવનમાં સફળતા નહીં મેળવી શકીએ. જ્યારે આવા ખોટા વિચારો આપણે બંધ કરશું ત્યારે જ આપણે જીવનમાં આગળ વધી શકશું. દોસ્તો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો.